કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે. તો અમારે આજ સવાર પડે બહુ આજ વહેલી ઉઠી ગયું, કેમ કે કપડાં ઉતા ધોવાના આખું અઠવાડિયું નહોતા ધોયા. તો જોકે મશીનમાં જ નાખવાના હોય તો એ ધોયા અને મારે આગળ જવું બહાર. તો એ નાહી ધોવા લીધું, તૈયાર થવાનું હે અને ઓલા બીની બનાવ્યું સરગવાનું શાક એ બનાવતા હતા તો એ કર્યું. બસ એ જ છે. અમારા મશીનમાં અવાજ આવે એવો ખડખડ ખડખડ. તો હમણાં હું થોડીક વારમાં નીકળી જાય કંઈક નાસ્તો પાણી કરે અને પછી કલાક 2 કલાકનું કામ હે એટલી વહેલી આવતી રહે. અને તડકો હે એટલે નાહીને ટાઈટ લાગતી હતી બેઠી. એટલે હિયારામાં ખબર ઇન્ડિયામાં કંઈ ઘડીક વાર તડકો નીકળે તો બધા બેઠા હોય એના નજી. અને ઓલા બેન કચરા પોતા કરે તેની મને કાઢી બારોબાર કે તું વહી જા, વાળ ખરી અંદર. એટલે એવું હે. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો મારું કામ ફાઇનલી પતે ગયું અને હું છે ગઈ ફ્રી. તો હમણાં હેવ બસ લે અને હું જવાની હે ઘેર. અને એક આજ મારી ફ્રેન્ડ આવવાની હે. તો ઇઝરાયલી જે વિડીયામાં હોય ઓલા દાદીની દીકરીની દીકરી એ કહેતી હતી તો એ આવવાની હે. તો હું ટાણા વહેલી ઘેર પૂગે જા તો પછી એને મળવા જાય. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો જો અમારે આ ફાલુદાનો તૈયાર પેકેટ મળે ઇન્ડિયન સોયપી, તો નાથી હું લેવી હતી. તો આમાં બધી બનાવવાની રીત લખેલ છે. તો એ રીતના દૂધ ગરમ કરે અને એમાં નાખી દેવાનું. પછી આઈસ્ક્રીમ આરી ખાવાનું. તો ટાણે બનાવવા કેવું બને જોઈએ. પહેલી વાર ટ્રાય કરા. ને કેટલાનું આવ્યું? 10 શેકલનું આવ્યું. એટલે ઇન્ડિયાના કેટલા થાય? 300 એક, હા 300-400 થતા હોય. હટાણે 31-32 ભાવ છે. અને ઇન્ડિયામાં કેટલાનું જડતું હે એ મને નથી લખેલ. હા એ નથી લખેલ. એ હે પણ એમાં આમાં હે ને આની માથે મારે દે 100% વેજ. હરગવાનું શાક. હેલો, રાધે રાધે. તો ફાઇનલી હું ઘેર પૂગી આવી અને મારી જે ઓલી ફ્રેન્ડ આવવાની હતી એ નેત આવી. તો બસ હમણાં ખાઈ પી લીધું અને ફાલુદા કાલે બનાવ્યું હતું તો એ પણ પીધું. મસ્ત બન્યું હતું. આઈસ્ક્રીમ લેવી હતી હું, કેમ કે મને કેદુકનું પડ્યું હતું પણ એકલી હતી એટલી મરજી નહોતી થતી કે બનાવવા.
પણ પછી આ ફ્રેન્ડ હતી એટલે પછી મેં કીધું હાલ બનાવીએ. તો બનાવ્યું હતું. તો આઈસ્ક્રીમ એવા હાટું લઈને જ રાખી હતી. મેં કીધું જાર બનાવી હું તો દઉં કાંઈ નાખવા થાય. તો બસ મજા આવી. અને હમણાં જો ઓલી જે મારી ફ્રેન્ડ આવવાની હતી ને, તો એણે કીધું કે હું 2-3 કલાકમાં ફ્રી થાય ને તો હું ફોન કરી. તો હજી એનો ફોન નથી આવ્યો, તો હું વેઇટ કરું. જો આવી છે તો જા, ને બાકી નહીં જા. અને મારે ઇઝરાયલમાં મારે 5 વર્ષ પૂરા થઈ ગયા ને, તો એ મારે આપણી વિઝાના આન તેન કાગળિયા કરવા પડે. એટલે હું ગઈ હતી બહાર, ટૂંકમાં એજન્સીમાં. તો એ બધું કરી આવી અને ફૂલ થાકી ગઈ, કેમ કે 1-1.5 કલાક ગઈ અને 1-1.5 કલાક આવી. એટલે બસમાં ઇઝરાયલમાં છે ને સૌથી વધારે મોટા પ્રોબ્લેમ હોય ને તો બસમાં. પછી પૂગવા ટાણે તો મારે 12 વાગે પૂગવાનું હતું, તો હું 12:30 વાગે એટલે 12:30 મોડું થઈ ગયું. પછી અધવિસારેથી ઉતરે બસમાંથી અને ટેક્સી કરી 50 સેકન્ડની ટેક્સી કરે ને પછી ગઈ. એટલે ઇઝરાયલમાં સૌથી મોટા પ્રોબ્લેમ હોય તો બસમાં, કેમ કે જડે જાય પણ એટલી એક તો ટાણે ન આવે. એટલું બસું છે એવું કહીને, ગલી બસું ફરે, પણ એક તો ટાણે ન આવે. અને બીજા નંબરમાં કે આપણી ટાણે પુગાડે નહીં ટ્રાફિકના લીધે. પછી ઘણી સ્ટોપ થાય એટલે. તો પછી વાર લાગે એમ હતી મારા ટાઈમમાં. બસમાં જ્યાં તો હજી હું 1:45 વાગ્યા ઢુકડી પૂગતી હતી. પછી 12:15 વાગે બસમાંથી ઉતરે ગઈ અધવિસારે. પછી ત્યાંથી ટેક્સી કરી, કેમ કે મોડું થઈ ગયું હતું અને મારે ના 12 વાગ્યા પહેલાં પૂગવું હતું. પણ તો એ જે સાહેબ હતા એની વેઇટ કર્યો અને 12:30 વાગે હું પૂગી. તો પછી કામ પતાવી અને ફટાફટ નીકળી ગઈ. પછી રસ્તામાં પછી આવવા ટાણે તો કંઈ વાર ન લાગી. અને પછી મોલમાં ગઈ હતી. અને મોલમાંથી આવે ને પછી ગાર્ડનમાં ગઈ હતી. અને ગાર્ડનમાંથી આવે ને પછી ઘેર આવી. ઘેર 5:30 વાગે પૂગે ગઈ. અને કાલે પાછું કાંઈ જવાનું છે. તો મેં ઓલા દાદા દાદીનું કામ હતું, એમાં એના દાદાના દીકરાને મેં મેસેજ કર્યો કે હે હું કામ ઉપર નહીં આવવા. તો એ લોકો બહુ ઓલું કરવા માંડ્યા કે તું એકાદું વીક આવ્યો અમે જ્યાં સુધી બીજું કોઈ ન ગોતેલીએ ત્યાં સુધી તું લાઈક મૂકીને વહી જાય તો અમારે ઓલું થાય. તો મારે આઈ થિંક કાલે ના જવું પડે, કેમ કે સડનલી કોઈને એવી રીતના મૂકેનું ન ઓલું કરે હગા. મારે એને 1-2 વીક પહેલાં એવી અટાણે ગોતવાનું ચાલુ કરે, લાઈક મેં બુધ મંગળમાં કીધું હતું પણ એને ન જડે ને એટલા ટાઈમમાં ને. તો ગોતવાનું સારી કે મને જડી જાય ત્યાં સુધી આવે. મેં કીધું જડે જાય ત્યાં સુધી નહીં, એકાદું વીક વરે ખેંચે તો તને તો કોઈ દી ન જડે તો હું ન આવા. તો કદાચ આ વીકમાં મારે કાલે જવાનું થાય તો જાય. બસ એ જ છે. અને એમ થાકી ગઈ તો થોડીક વાર આરામ કર્યું. અને ખાવાનું તો સાંજે કંઈ નક્કી થતું નથી, કેમ કે ખાઈ લીધું બપોરે. હું કેટલા 5:30-6 વાગે પૂગી તો ફૂલ મસ્ત હરેગવાનું શાક ને પરોઠાનું ત્યાંથી મસ્ત ધ્રવ કરીને ખાધું એટલે ભૂખ લાગી ને. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. થોડીક વાર પછી કામ એ તો પાછો મારે વિડીયો પૂરો કરવાનું ટાણું છે. તો સારું, મળીએ કાલે પાછા નવા વ્લોગમાં, થોડીક એક રાત પછી નવા વિડીયોમાં. તો બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો બધાયની. અને બધાય મારા વિડીયો પૂરા જોજો. તમે બધાય સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો. બાય બાય.